हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू जुलाई 2023 एमकॉम सेमिस्टर नंबर 2 અને એનું FM 6નું પેપર સોલ્યુશન। ઓકે છોકરાઓ, આ જે પેપર સોલ્યુશન આપણે કરી રહ્યા છે તે ધ્યાન રાખજો, આકારણી વર્ષ 2023-24 અને પાછલું વર્ષ 2022-23 માટે આપણે કરશું। ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે જે પણ દાખલાના સોલ્યુશન કરશું એ લેટેસ્ટ અમેન્ડમેન્ટ પ્રમાણે અને જે લેટેસ્ટ અત્યારે બજેટ જે લેટેસ્ટ તમને એપ્લિકેબલ છે એ પ્રમાણે આપણે સોલ્વ કરશું। ઓકે, અને ધ્યાન રાખજો એ જ પ્રમાણે આપણે આ જે પેપરના જે દાખલા છે એને આપણે ચેન્જ કરેલા છે, આપણે એના જે વર્ષ છે પાછલું વર્ષ એ આપણે ચેન્જ કર્યું છે। ઓકે, તમને ખબર જ છે કે તમારા જે એક્ઝામમાં જે આકારણી વર્ષ આવશે એ જ રીતે આપણે સોલ્યુશન કરવાનું હોય છે। ઓકે, તો જો તમારું ચાલુ આકારણી વર્ષ 2023-24 છે એટલે આપણે સોલ્યુશન ગમે તેટલા જૂના દાખલાનું કરતા હોય પણ આપણે લેટેસ્ટ દાખલા પ્રમાણે જ કામ કરવાનું છે। ઓકે, અને એ પ્રમાણે જો દાખલામાં જવાબ બદલાશો તો બદલાશું। ઓકે, ચલો તો છોકરાઓ, તમને દાખલામાં આપેલું છે કે એક ભાગીદારી પેઢી છે જે શાહ બ્રધર્સ કરીને પાછલા વર્ષ 22-23 ભાગીદારોને પગાર અને મૂડી પર વ્યાજ બાદ કર્યા પછી, ધ્યાન રાખજો, મૂડી પર વ્યાજ બાદ કર્યા પછી અને ભાગીદારને પગાર પણ આપી દીધા પછીનો જે ચોખ્ખો નફો છે એ 1,04,000 છે। એટલે તમે અહીંયા લખી શકો ચોખ્ખો નફો 1,04,000 છે, એટલે ભાગીદારનો જે નફો છે એ 1,04,000 છે। અને છોકરાઓ, અહીંયા ઉપર આપણે હેડિંગ શું આપવાનું, તો લખવાનું પેઢીની કરપાત્ર આવકની ગણતરી, એમાં તમારે આકારણી વર્ષ લખવાનું 2023-24 અને પાછલું વર્ષ કેટલું, તો 2022-23 અને પછી તમારું જે વિગત અને રકમની જે કોલમ છે એ બનાવી દેવાની, જેમાં ચોખ્ખો નફો આપણે લખી દીધો। હવે તમને ખબર જ છે કે છોકરાઓ આપણે ઉમેરો કરવાનો છે। શું ઉમેરો કરવાનો છે, તો એવા કોઈ ખર્ચા છે કે જે આ ઇન્કમ ટેક્સ પ્રમાણે એ ખર્ચાને મજરે નહીં લઈ શકાય। ઓકે, તો જો દરેક ભાગીદારને વાર્ષિક આપણે 2,16,000 પગાર આપશું। ઓકે, હા છોકરાઓ, એક વસ્તુ છે કે ભાગીદારને કરાર મુજબ જે બંને ભાગીદારને નફા નુકસાનનું પ્રમાણ છે એ સરખે હિસ્સે વહેંચે છે, એનો આપણે નોર્મલી દાખલામાં બહુ ભાગ્યે જ યુઝ થાય છે। ઓકે, કશે એટલું ખાસ યુઝ થતું નથી। દરેક ભાગીદારને 2,16,000 રૂપિયા શું આપવાનું છે, મહેનતાણું। તો પહેલાં તો ભાગીદારને પગાર કેટલો છે, 2,16,000 રૂપિયા એક ભાગીદારને, એવા બે ભાગીદારને આપણે પગાર આપીએ છીએ તો ભાગીદારનું મહેનતાણું કેટલું થઈ જશે, તો 2,16,000 × 2 એટલે ટોટલ થયા 4,32,000 રૂપિયા। હવે તેમની જે સંયુક્ત મૂડી છે એ 10 લાખ રૂપિયા છે અને તેના ઉપર 15% લેખે 1,50,000નું વ્યાજ ચૂકવેલ છે। એટલે સમજો મૂડી પર વ્યાજ, છોકરાઓ તમને ખબર જ છે કે 1,50,000 જો મૂડી પર વ્યાજ ચૂકવેલું છે, જો તમને ખબર જ છે 10 લાખ જે સંયુક્ત મૂડી, એટલે બંને ભાગીદાર હશે તો બંને ભાગીદારના જે સંયુક્ત મૂડી છે એ સંયુક્ત મૂડીને રીતે તમે જોશો તો કેટલા આવશે, 10 લાખ। એટલે બંનેની ભેગી મૂડી 10 લાખની છે, એના પર 15% લેખે 1,50,000 વ્યાજ એ લોકો ચૂકવેલું છે। અને તમને દાખલામાં ક્લિયર કટ ઇન્ફોર્મેશન છે કે પગાર અને મૂડી પર વ્યાજ બાદ થઈ ગયા પછીનો જ નફો છે, બરાબર। અને ધ્યાન રાખજો, દાખલામાં બે ભાગીદાર છે, કેવી રીતે ખબર પડશે, અહીંયાથી તમને ખબર પડશે, અહીંયા તમને લખેલું છે બે ભાગીદાર। ઓકે, એટલે આપણે છે ને શું કર્યું, 2,16,000 ને ગુણ્યા 2 કર્યા। ઓકે, એટલે દાખલામાં ક્લિયર કટ નથી કીધું। ઓકે, ડાયરેક્ટ જે નફા નુકસાનનું પ્રમાણ બંને ભાગીદાર વચ્ચે સરખી હિસ્સે વહેંચાય ત્યાંથી ખબર પડે કે બે ભાગીદાર હતા। હવે તમને ખબર જ છે કે આપણે 12% કરતાં વધારે જે ભાગીદારોને વ્યાજ આપે એ મજરે ન લઈ શકાય। ઓકે, તો આપણે એને શું કરશું, 3% વ્યાજ શોધશું। 15%નું વ્યાજ 1,50,000 તો 3%નું કેટલું, અથવા તો તમારી પાસે મૂડી છે તો મૂડી 10 લાખના 3% કરી દો, કારણ કે આપણે 12% કરતાં વધારે વ્યાજ આપ્યું છે 15%, એટલે તમે 3% જે વધારાનું વ્યાજ આપ્યું છે એ પ્લસ કરી દેશો,
એટલે 1,50,000 ભાગ્યા 15 × 3 એટલે તમારું 30,000નું વ્યાજ એ તમે એડ કરાવી દેશો. ડન. એટલે આટલું તમારું થશે, એને બુક પ્રોફિટ કહેવાશે. બુક પ્રોફિટ 1,04,000, 4,32,000 અને 30,000 એટલે કેટલા થયા? 5,66,000 રૂપિયા થયા. હવે ભાગીદારને જે મહેનતાણું આપવાનું છે, ભાગીદારને મહેનતાણું, તો આપણે ખબર જ છે કલમ 40B મુજબ જે મહેનતાણું આપવાનું છે, ઓકે, તે મેક્સિમમ આપણે કેટલું આપવાનું? તો દાખલામાં પૂછ્યું પણ લગભગ એ જ છે કે પેઢીના કરપાત્ર નફાની ગણતરી કરો તો પહેલાં તો ભાગીદારને આપણે જે મહેનતાણું આપી શકીએ એ કેટલું? તો જો છોકરાઓ, આપણે છે ને ગણતરી કરવાની છે કે તમારી પાસે જે પ્રથમ 3 લાખ સુધી જે બુક પ્રોફિટ હોય છે, ઓકે, પ્રથમ 3 લાખ સુધીનો બુક પ્રોફિટ હોય છે, એમાં તમારે બે વસ્તુ જોવાનું છે. એક તો 1,50,000 અને બીજું તમારા 3 લાખથી વધારે બુક પ્રોફિટ હોય તો 3 લાખના કેટલા ટકા? 90%. એટલે કેટલા આવશે? 270. આ બેમાંથી તમારે વધારે રકમ જોવાની છે, તો વધારે રકમ આવશે 270. અને જે બાકીના બુક પ્રોફિટની વાત કરીએ તો બાકીનો બુક પ્રોફિટ એટલે શું? તમારો બુક પ્રોફિટ થાય છે 5,66,000. એમાંથી 3 લાખના બુક પ્રોફિટનું નક્કી થઈ ગયું ઉપર પહેલા નંબર પર. ઓકે, આમાં 3 લાખના બુક પ્રોફિટનું નક્કી થઈ ગયું. તો જે બાકી બચ્યા એ બુક પ્રોફિટ એટલે કે 2,66,000 એના 60%. એટલે કેટલા આવે છે? 159,600. ઓકે, 159,600. ટોટલ કરીએ તો કેટલા આવશે? 270 સાથે એટલે 4,29,600. ઓકે, તો છોકરાઓ ભાગીદારને કેટલું મહત્તમ મહેનતાણું આપી શકાય 40B મુજબ? તો આ જે રકમ છે ને એ મહત્તમ મહેનતાણું, મહત્તમ મહેનતાણું કલમ 40B મુજબ. એટલે કલમ 40B મુજબ જો ભાગીદારને મહેનતાણું આપવાનું થાય ને તો છોકરાઓ આપણે 4,29,600 થી વધારે નહીં અપાય. હવે છોકરાઓ આ લોકોએ કેટલું આપેલું છે? તો અહીંયા 8 વાક અને લખો. આ લોકોએ કેટલું આપેલું છે? તો ભાગીદારી દીડ મુજબ, ભાગીદારી દીદ મુજબ જો તમે આપ્યું છે તો 4,32,000 મહેનતાણું આપેલું છે. તો હવે આ બેમાંથી કયું મહેનતાણું આવે? તો આ બેમાંથી જે ઓછું આવે ને એ છોકરાઓ તમારે જોવાનું. એટલે 4,29,600નું જ મહેનતાણું તમે આપી શકો. ઓકે, બસ એનાથી વધારે મહેનતાણું નહીં આપી શકાય. જો એનાથી ઓછું આપતા હોય, મહત્તમ મહેનતાણું જે 40B મુજબ આપણે નક્કી કર્યું એનાથી જો ઓછું જ આપતા હોય આપણે તો પછી એટલું જ આપવાનું. પણ આપણે તો જો 4,32,000 આપતા હતા તો આપણું મહત્તમ મહેનતાણું 4,29,600 જ છે. તો એનાથી વધારે તમારે મહેનતાણું નહીં અપાય. એટલે આપણે માઇનસ કરશું 4,29,600, આપણે બાદ કરશું 4,29,600 ને, એટલે તમારી પાસે 1,36,400 આ તમારો કરપાત્ર નફો થઈ ગયો. કરપાત્ર નફો એટલે ભાગીદારી પેઢીનો કરપાત્ર નફો જે આપણી પાસે અહીંયા 1,04,000 બતાવેલો એ ચેન્જ થઈને હવે કેટલો થઈ જશે? 1,36,400. ડન. એકદમ પરફેક્ટ, ક્વેશ્ચન કમ્પ્લીટ. ચલો હવે છોકરાઓ આગળ વધીએ. માનસ 1/4/2022 રોજ જામીનગીરીઓ ધરાવે છે 10 લાખની કુછ એમપી ગવર્મેન્ટની જામીનગીરી છે જેનું વ્યાજ તમે કઈ તારીખે ચૂકવો છો? જાન્યુઆરીમાં. એટલે વર્ષમાં એક જ વખત વ્યાજ આવે છે. 40,000 બિન નોંધેલા યુપીએલ લિમિટેડના જે ડિબેન્ચર છે એનું વ્યાજ તમને 2 વખત મળે છે. એક તો જૂનમાં મળે છે, ડિસેમ્બરમાં મળે છે. છોકરાઓ તારીખ ઇમ્પોર્ટન્ટ નથી, તમને ખાલી વર્ષમાં કેટલી વખત વ્યાજ મળે છે એ તમે ખાલી ધ્યાન આપો, બરાબર? તારીખ ઇમ્પોર્ટન્ટ નથી. તારીખ તો તમારી ગમે તે હોય, તમારે એ જોવાનું છે કે વર્ષમાં એક વખત વ્યાજ મળે છે કે વર્ષમાં 2 વખત વ્યાજ મળે છે. ઓકે, ફરક કંઈ પડતો નથી. તારીખનો ફરક ક્યારે પડશે? જ્યારે તમે કોઈ વચ્ચેથી જામીનગીરીનું વેચાણ કરી દેશો ત્યારે તારીખનો ફરક પડશે થોડો ઘણો.
હવે તમને 25,000માં 8% PQR લિમિટેડના ડિબેન્ચર જેની વ્યાજની ચૂકવણી દર 15 જૂન અને 15મી ડિસેમ્બર, એટલે એમાં પણ 2 વર્ષમાં 2 વખત છે. પછી છોકરાઓ PQR લિમિટેડના ડિબેન્ચર 25,000ની કિંમતે વેચી દીધા. જો હવે અહીંયા તમને ફરક પડશે તારીખથી. પછી આકારણી વર્ષ તમને આપેલા છે. માણસની કરપાત્ર આવકની ગણતરી કરો અને પોસ્ટ ઓફિસના બચત ખાતામાં તમને 4300 રૂપિયા વ્યાજ મળે છે અને સેવિંગ ખાતામાં 9,500 અને લગ્ન તિથિ પ્રસંગે, છોકરાઓ ધ્યાન રાખવા જેવી બાબત છે, લગ્ન તિથિ પ્રસંગે કીધું છે, લગ્ન પ્રસંગે નથી કીધું. લગ્ન તિથિ એટલે એનિવર્સરી. તમારી એનિવર્સરી પર તમારા મિત્રએ તમને 1 ડિસેમ્બર 2022ના રોજ કેટલાની ભેટ આપેલી? 1 લાખ રૂપિયાની ભેટ આપેલી. ચલો તો છોકરાઓ અહીંયા લખશું અન્ય સાધનની કરપાત્ર આવક. તો પહેલાં તો તમારી પાસે આકારણી વર્ષ થઈ ગયું કયું? 2023-24. પાછલું વર્ષ થઈ ગયું 2022-23. છોકરાઓ તમારી પાસે જે પણ આકારણી વર્ષ છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે, બરાબર. કોઈ પણ દાખલો તમે જો જૂનો પણ સોલ્વ કરતા હોય ને તો જૂના વખતે છોકરાઓ જૂના નિયમ પ્રમાણે સોલ્વ કરેલા હોય, આપણે નવા નિયમ પ્રમાણે સોલ્વ કરવાના. ધ્યાન રાખો, તમને દાખલામાં 10 લાખની 5%ની MP સરકારની લોન છે. તમને જાન્યુઆરીમાં વ્યાજ મળશે, એટલે વર્ષમાં 1 વખત વ્યાજ મળશે. ઓકે, હવે જાન્યુઆરીમાં પણ 12 મહિનાનું જ વ્યાજ મળશે તમને, બરાબર. જાન્યુઆરીથી જાન્યુઆરી એટલે MP સરકારની લોન, અહીંયા લખશું MP સરકારની લોન પર વ્યાજ કેટલું છે? તો બોલે સર 10 લાખના 5%, એટલે કેટલું વ્યાજ મળ્યું? 50,000. કોઈ TDS કપાશે નહીં. સરકારની જામીનગીરી હોય ને, સરકારી જામીનગીરી, એના પર TDSની જોગવાઈ નથી. ઓકે, ચાલો. 40,000ની બિન નોંધેલી UPL કંપની જે છે એના ડિબેન્ચર પર વ્યાજ છે. હવે 40,000ના બિન નોંધેલા UPLના ડિબેન્ચર પર વ્યાજ. છોકરાઓ અહીંયા છે ને એક વસ્તુ મિસિંગ છે. ખબર શું મિસિંગ છે? આ ડિબેન્ચર પર કેટલા ટકા વ્યાજ છે ને એ નથી આવ્યું. ઇંગ્લિશ મીડિયમમાં જઈને જોશો ને તો આ ડિબેન્ચર 6%ના છે. આ મિસિંગ પાર્ટ છે ક્વેશ્ચનમાં. ના યુનિવર્સિટીના પેપરમાં પણ મિસિંગ જ છે. તમે ઇંગ્લિશ મીડિયમમાં જઈને જોશો તો ત્યાં તમને ખબર પડી જશે કે UPL લિમિટેડના 6%ના ડિબેન્ચર લખેલા છે. ઓકે, આ બધું ધ્યાન રાખવા જેવી બાબત છે. ઓકે, ઘણી વખત તમને ખબર પડવી જોઈએ કે આ શું ઘટે છે. ઓકે, તો તમે ઇંગ્લિશ મીડિયમમાં બી જઈને જોઈ શકો છો. UPLના ડિબેન્ચર પર વ્યાજ. છોકરાઓ 40,000ના ડિબેન્ચર પર જો તમને 6% વ્યાજ મળતું હોય, હવે વર્ષમાં 2% વ્યાજ મળે એટલે 2,400 રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય. 6 મહિને વ્યાજ મળશે, એક જૂનમાં મળશે ને ડિસેમ્બરમાં મળશે. તો પતી ગયું ને તમારું. તો એપ્રિલથી તમે માર્ચ સુધી તમે કામ કરશો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, પછી તમે સમજો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ઓકે, આ બધું તમે કરશો એટલે તમારી પાસે જે રકમ છે એમાં તમને જૂનમાં અને ડિસેમ્બરમાં તમને વ્યાજ મળી જશે. 6 મહિનાનું વ્યાજ મળશે. જૂનમાં 6 મહિનાનું વ્યાજ, 6 મહિનાનું ડિસેમ્બરમાં, એટલે થઈ ગયું ને 12 મહિનાનું વ્યાજ. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે, PQR લિમિટેડ છે ને એમાં 25,000ના 8%ના તમારી પાસે ડિબેન્ચર છે. હવે એમાં પણ જો ધ્યાનથી સમજજો, તમને એક વ્યાજ 15 જૂને મળે છે, એટલે 15 જૂન અહીંયા આવે અને બીજું વ્યાજ 15મી ડિસેમ્બરે મળે છે. ઓકે, 15મી ડિસેમ્બર. હવે ધ્યાન આપો કે તમે 1 ડિસેમ્બરના રોજ એ PQR લિમિટેડના 25,000ના કિંમતમાં વેચી દીધા. 25,000ની કિંમતના વેચી દીધા એટલે તમારી પાસે 1 એપ્રિલ ચાલુ થયો ને ત્યારે 25,000ના શું હતા? ડિબેન્ચર હતા. તમે ડિસેમ્બરની 1 તારીખે, ઓકે, ડિસેમ્બરની 1 તારીખે જ વેચી દીધા. તો વિચારી જો ડિસેમ્બરનું વ્યાજ મળશે 15 તારીખનું, એટલે ડિસેમ્બરમાં 15 તારીખે તમને વ્યાજ મળશે નહીં, કારણ કે તમે 1 ડિસેમ્બરે તો વેચી દીધા. ઓકે, એટલે સમજો કે આ 1 ડિસેમ્બરે, ઓકે, 1 ડિસેમ્બરે તમે વેચી દીધા.
ઓકે, તો જો તમે 1 ડિસેમ્બરે વેચાણ કરી દો તો તમને 15મી ડિસેમ્બરનું વ્યાજ નહીં મળે. ઓકે, 15 ડિસેમ્બરનું વ્યાજ નહીં મળશે? વિચારી જો, બિલકુલ નહીં મળશે. કારણ કે તમે 1 તારીખે વેચી દેવો છો તો પછી 15 તારીખે તમને કોણ વ્યાજ આપવાનું? એટલે તમને ખાલી આ જૂન મહિનાનું વ્યાજ જ મળશે, કારણ કે તમે એપ્રિલ મહિનાથી તમારી પાસે જામીનગીરી હતી ડિસેમ્બરની 1 તારીખ સુધી, એટલે 6 મહિનાનું જ તમને વ્યાજ મળશે. કારણ કે તમે જૂન મહિનાનું જ વ્યાજ લઈને બેસી રહેશો. બસ ખાલી 25,000ના 8% કરો, ખાલી 6/12 એ પણ કરવાના. PQL ના ડિબેન્ચર પર વ્યાજ 25,000ના 8% 6/12 બરાબર. PQR છે, PQR કરી નાખો. 25,000ના 8%ના અડધા એટલે 1,000 થઈ ગયું. આગળ વધીએ પછી તમને શું આપેલું છે આપણી પાસે દાખલામાં? પોસ્ટ ઓફિસનું વ્યાજ છે. ઓકે, તો પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતાનું વ્યાજ છોકરાઓ 4300 રૂપિયા વ્યાજ છે. એમાં તમારું બાદ થાય તો કર મુક્ત કેટલું થાય? તમને ખબર છે કર મુક્ત કેટલું થશે? તો તમે જો જોઈન્ટ બેંક એકાઉન્ટ રાખો ને પોસ્ટ ઓફિસમાં તો તમને 7,000ની કર મુક્તિ મળે પોસ્ટ ઓફિસમાં, પણ અહીંયા તમને 3500ની મળશે, કારણ કે દાખલામાં કોઈ ઉલ્લેખ નથી કે તમારું જોઈન્ટ બેંક એકાઉન્ટ છે. બરાબર, તો 800 રૂપિયાનું વ્યાજ શું થઈ જશે? કરપાત્ર. અને બીજું એક વસ્તુ છે કે તમે પેલું બેંકમાં પણ સેવિંગ બેંક એકાઉન્ટનું પણ વ્યાજ મળ્યું છે. તમે બેંકમાં બધાનું સેવિંગ બેંક એકાઉન્ટ તો તમારા બધાનું હશે. ઓકે, તો એના પર જે વ્યાજ મળે તે પણ તમારું કરપાત્ર થાય. તો બચત બેંક ખાતામાંથી વ્યાજ ડન. ને છેલ્લે તમને જો વાત કરીએ તો તમારા મિત્રએ 1 લાખ રૂપિયાની ભેટ આપી છે ડિસેમ્બરમાં, તો લગ્ન તિથિ છે, લગ્ન નથી, લગ્ન તિથિ પ્રસંગે ભેટ. લગ્ન તિથિ એટલે એનિવર્સરી કહેવાય. એનિવર્સરીમાં જો વ્યાજ મળે તો એ કરપાત્ર થશે. ઓકે, લગ્ન તિથિ પ્રસંગે ભેટ. ઓકે, ના ભેટ કોને આપી? મિત્ર પાસેથી. તો મિત્ર પાસેથી ભેટ આપેલી છે, તો મિત્ર પાસેથી ભેટ આપેલે 1 લાખ રૂપિયાની ભેટ થઈ. વિચારી જો હવે 1 લાખ રૂપિયા એટલે કરપાત્ર થશે ને, 50,000 કરતાં વધી ગયા. બરાબર, 50,000ની મર્યાદામાં તમને કરમુક્તિ મળી જશે, પણ 50,000થી વધી ગયા એટલે કરપાત્ર. 1,63,700 ડન. હવે છોકરાઓ આ તમારું થઈ ગયું કરપાત્ર અન્ય સાધનની આવક. ઓકે, અન્ય સાધનની આવક થઈ ગઈ. ઓકે, પરંતુ તમને એક બીજું પણ અહીંયા સમજાવવાનું છે. અન્ય સાધનની આવક કરપાત્ર. હવે તમને ખબર છે છોકરાઓ કે તમને છે ને અહીંયા કર મુક્તિ મળે છે. તમને કર મુક્તિ મળે છે એટલે તમારે કપાટ, કર મુક્તિ નહીં બોલી શકું, કપાટ બોલી શકું. કપાટ, કપાટ તમને મળે છે. શું કપાટ મળે છે ખબર? તમને એક કલમ આવે છે 80 TTA. 80 TTA એટલે તમે સમજો કશે પણ બેંકમાં વ્યાજ મળતું હોય ને, બેંક ખાતામાં, સેવિંગ બેંક ખાતામાં, બચત ખાતામાં તમને જો વ્યાજ મળતું હોય કોઈ પણ બચત ખાતા, તો એમાં તમારા બચત ખાતાના વ્યાજ પર 10,000 સુધીની કરમુક્તિ છે. કેટલા સુધીની? 10,000 સુધીની. પણ એના ડિપેન્ડ કરે કે તમારું વ્યાજ કેટલું જવું જોઈએ. 10,000 જેટલું તો જવું જોઈએ. જો તમારું વ્યાજ 5,000 હોય તો તમને 5,000ની કરમુક્તિ મળશે. જો તમારું વ્યાજ 9,000નું હશે તો 9,000ની કરમુક્તિ મળશે. પરંતુ જો તમારું વ્યાજ 12,000 હશે તો તમને 10,000ની કરમુક્તિ મળશે, એટલે કપાટ મળશે. આ 80 TTA નું કપાટ કહેવાય. એટલે છોકરાઓ તમને છે ને 2 પ્રકારનું બચત ખાતાનું વ્યાજ છે. એક તો જો તમને અહીંયા 1,000 રૂપિયા નહીં, સોરી કાં ગયું, એક 800 બચત ખાતાનું વ્યાજ આવ્યું અને 9,500 આવ્યું બચતનું વ્યાજ. ઓકે, એટલે તમારી પાસે જે વ્યાજ મળેલ છે ને એ કેટલું છે? એક તો 800 અને બીજું 9,500,
એટલે 800 + 9,500 એટલે 10,300, પણ 10,000થી વધારે તમને કપાટ નહીં મળે. એટલે આ બેમાંથી જે ઓછી રકમ છે એટલી રકમ તમારી શું થઈ જશે, કરપાત્ર જે આવક છે એમાંથી ઓછી થઈ જશે. એટલે તમારે જે ટેક્સ ભરવાનો આવશે ને એ આટલા પર જ ભરવાનો આવશે. બરાબર. જો કે આ જે 80 TTA ની જે કપાટ લાગે ને એ છોકરાઓ તમારે જે તમારી કુલ આવક છે ને એ કુલ આવક તમે જે ટોટલ કરશો ત્યારે તમારે એમાંથી બાદ થઈ જાય. ઓકે, તો આ થઈ ગયું. ધ્યાન રાખજો 80 TTA અહીંયા લખી શકો હેઠળ મહત્તમ કપાત, તમારી મહત્તમ કપાત 10,000 જ છે. એનાથી વધારે વ્યાજ મળે તો પણ તમારે એટલી જ કપાટ મળશે. આ થઈ ગઈ તમારી કરપાત્ર અન્ય સાધનની આવક. આ પણ કરપાત્ર જ હતી. ઓકે, પેલું પણ કરપાત્ર, પણ આ 10,000ની તમને વચ્ચે કપાટ મળી જશે. ચાલો પછી છોકરાઓ 2 માર્ક્સમાં એક થિયરી પૂછાય છે. હવે થિયરી શું કહે છે કે ભાગીદારના મહેનતાણાને લગતી જોગવાઈઓ કરો. છોકરાઓ કલમ 40B મુજબ તમને જોગવાઈઓ ખબર જ છે. કલમ 40B મેં તમને થિયરી આપેલી છે, તમે થિયરી જોશો તો થિયરીમાં બધું મળી જશે. ચલો તો હું તમને એ પણ સમજાવી દઉં કે આપણા પેમ્ફલેટની અંદર છોકરાઓ ઓલમોસ્ટ આ તમને થિયરી આપેલી છે, તો હું તમને એક વખત સમજાવી દઉં. ઓકે છોકરાઓ, આ તમારી જે થિયરી છે જે ઓલમોસ્ટ મેં તમને સમજાવેલી છે. જો ભાગીદારોને ચૂકવવામાં મહેનતાણાની કપાતનો દાવો, તો શું છે કે બધા જ ભાગીદારો જે કાર્યકારી ભાગીદાર હોવા જોઈએ ને ભાગીદારી ખતપત્ર દ્વારા અધિકૃત પણ હોવા જોઈએ ને ભાગીદારી દીઠ પહેલાંના સમય સાથે સંબંધિત ન હોવું જોઈએ. પછી તે મર્યાદાથી વધુ નહીં હોવો જોઈએ. હવે આ મર્યાદા કઈ છે, તો આ મર્યાદા પણ તમારે આ લખવાની મેં તમને કીધેલી છે કે તમારી 40B મુજબ જે મહત્તમ મહેનતાણું જે છે એમાં જો તમારો બુક પ્રોફિટ જેને કહીએ આપણે, બુક પ્રોફિટ જો નકારાત્મક હોય એટલે તમારો બુક પ્રોફિટ માઇનસ પણ હોય ને તો પણ તમે ભાગીદારને 1,50,000નું મહેનતાણું આપી શકો બધાને મળીને. અને જો તમારો બુક પ્રોફિટ જેને પુસ્તક નફો લખ્યો છે છોકરાઓ, બુક પ્રોફિટ જે છે એ 3 લાખ સુધી હોય, તો 3 લાખ સુધી હોય તો તમને ખબર છે કે 1,50,000 અથવા જે બુક પ્રોફિટ આવે, અહીંયા બુક પ્રોફિટ લખી દેજો, બુક પ્રોફિટ. તો બુક પ્રોફિટ જે છે એના 90%માંથી જે વધુ હોય તે તમને આપવાનું રહેશે મહેનતાણા તરીકે. અને જો 3 લાખથી વધારાનો બુક પ્રોફિટ થતો હોય તો બુક પ્રોફિટ જે વધારાનો રહેતો હશે એના પર શું આવશે, 60%. ઓકે, તો આ જે મટીરિયલ છે એની અંદર મેં ઓલમોસ્ટ તમને બધી થિયરી લખીને આપેલી જ છે એકદમ પ્રોપરલી. ઓકે, તો આ થયું તમારું કામ ફિનિશ. ઓકે, તો આ દાખલા બધા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. તો છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળના દાખલા સોલ્વ કરશું. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.